તો સુરતમાં ગુજસી ટોકના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। સજ્જુ કોઠારી તેના પિતાનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું હતું। ઘરનું સર્ચ કરતા 23 જીવતા કારતૂસ અને એક મેગઝીન મળી આવ્યા હતા। વોશિંગ મશીનમાં કારતૂસ અને મેગઝીન છુપાવવામાં આવ્યા હતા। તો સજ્જુ કોઠારી પર 35 થી વધુ ગુના દાખલ છે। પોતાના જ ભત્રીજા પર પિસ્તોલ તાકી હતી। 50 લાખની ઉઘરાણી માટે તેણે પિસ્તોલ તાકી દીધી હતી। સજ્જુ કોઠારી પર 2 ગુજસી ટોકના ગુના પણ દાખલ થયેલા છે। તો પોલીસે સજ્જુ અને તેના પિતાની ધરપકડ કરી લીધી છે। હાલ બંને આરોપી 4 દિવસના રિમાન્ડ પર છે। બાપ બેટો બંને ગુનેગાર છે। પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઘટનાનું અઠવા લાઇન્સ પોલીસે તેમને જે વિસ્તારમાં ગુનો કર્યો હતો તે જ વિસ્તારમાં લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપી યુનિસના ઘરે વોશિંગ મશીનમાં કારતૂસ રાખ્યા હોવાની પણ માહિતી પોલીસને મળી હતી। ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। તો વોશિંગ મશીનમાં છુપાવેલા 23 કારતૂસ મળી આવ્યા। તો આ બંને અનેક ગુનાઓ અત્યાર સુધીમાં અંજામ આપી ચૂક્યા છે। ભત્રીજા પર તેણે પિસ્તોલ તાકી દીધી હતી। ઉઘરાણી બાકી હતી, જેના કારણે પિસ્તોલ તાકી અને પઠાણી ઉઘરાણી કરતો હતો। આ કોઈ ભત્રીજા બની અત્યાર સુધીમાં અનેક લોકો પાસે તેણે પઠાણી ઉઘરાણી કરી છે, પૈસા પડાવ્યા છે, લોકોના ઘર પડાવી લીધા છે। તો હત્યાના ગુનાઓમાં પણ તે સામેલ હોય તેવી શક્યતાઓ છે। તો આરોપી સજ્જુ કોઠારી અને એના ભાઈ યુનિસે ધમકી પણ આપી હતી।